બિહારનો મિજાજની વાત કરીએ તો હવે બિહારમાં મતગણતરીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। તમામ રાજકીય પાર્ટીઓ છે તે અત્યારથી જ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહી છે, પરંતુ થોડા ક્ષણો બાદ એ ખબર પડશે કે હવે બિહારનું બાજીગર કોણ છે। કારણ કે બિહાર અત્યારે દેશના રાજકારણમાં ખૂબ મહત્વનું પાસું જોવા મળ્યું છે। ત્યારે હાલ બિહારમાં બેલેટ પેપરથી મતગણતરીની પ્રક્રિયા છે તે શરૂ કરી દેવામાં આવી છે। બેલેટ પેપરની ગણતરી થશે, જે બાદ ઈવીએમની ગણતરી કરવામાં આવશે ને એ બાદ તમામ જે પાર્ટીઓના આંકડા સામે આવશે। બિહારની વાત કરીએ તો કુલ 243 વિધાનસભાની સીટો પર અત્યારે ગણતરીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। સરકાર બનાવવા માટે 123 જેટલી સીટો એ કોઈ પણ પાર્ટીને જીતવા માટે જરૂરી હોય છે। પોતાની સરકાર જો બિહારમાં બનાવવી હોય તો ઓછામાં ઓછી 123 જેટલી સીટો જીતવી જરૂરી છે। ત્યારે બિહારના ડેપ્યુટી સીએમએ પૂજા પણ કરી લીધી છે। તો મુખ્યમંત્રી આવાસની વાત કરીએ તો ત્યાં પણ સુરક્ષામાં વધારો કરી દેવાયો છે। ત્યારે હાલ તમામ જે રાજકીય પાર્ટીઓ છે તે પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહી છે। તમામના કાર્યાલય ખાતે અત્યારથી જ જીતની તૈયારીઓ થઈ રહી છે। નીતિશ બાબુ હોય કે પછી તેજસ્વી યાદવ, તમામના કાર્યકર્તાઓ અત્યારથી જ જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે। આ તમામ જે બિહારના ચૂંટણી મિજાજની વાત કરીએ તો આ વખતે સૌથી વધુ મતદાન થયું। બિહારમાં 2020માં 57.29% મતદાન હતું અને હવે 25 આવતા 66.91% જેટલું મતદાન થયું। એટલે મોટું ગણવા જઈએ તો 9% જેટલું વધુ મતદાન છે આ વખતે। 9% જેટલું વધુ મતદાન એટલે કે આ વખતે જે ચૂંટણી છે તે લોકોને પસંદ આવી રહી છે। અત્યારે કંઈક લોકોનો મિજાજ શું છે હવે થોડા ક્ષણોમાં જ ખબર પડશે। ભૂતકાળની પણ વાત કરીએ તો ભૂતકાળમાં જ્યારે મતદાનમાં વધારો થયો, ટકાવારી વધી છે, ત્યારે સરકાર પણ બદલી છે। એટલે હવે જોવાનું પણ એ રહ્યું કે આ વખતે 9% જેટલું મતદાન વધુ છે। જો બિહારમાં જે ભૂતકાળ રહ્યો છે એ પ્રકારે અત્યારે પણ સ્થિતિ જોવા મળે તો કદાચ સરકાર બદલાઈ શકે, પરંતુ અત્યારે તો એક્ઝિટ પોલના જે આંકડા સામે આવ્યા છે તેમાં એનડીએ સૌથી આગળ જોવા મળ્યું। ત્યારે આજે બિહારની ચૂંટણીનું પરિણામ છે, આ ચૂંટણી પર ચર્ચા કરવી છે। ત્યારે ભાજપમાંથી અને કોંગ્રેસમાંથી પ્રતિનિધિઓ આપણી સાથે જોડાયા છે। ભાજપમાંથી રાજુભાઈ શુક્લા છે અને કોંગ્રેસમાંથી મુકેશભાઈ વિશ્વકર્મા છે। રાજુભાઈ, શરૂઆત આપની પાસેથી, શું માનો છો બિહારનો મિજાજ શું? કારણ કે અત્યારે તમામ રાજકીય પાર્ટીઓ તો પકવાન બનાવવા લાગી છે। જે પ્રકારે બિહારની જનતાએ એનડીએની સરકારને જે બહોળો પ્રતિસાદ આપ્યો છે અને તમે જુઓ કે દરેક સર્વે અને દરેક લોકોના મુખે એક જ ચર્ચા છે કે નીતિશ કુમાર અને નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જે બિહારે વિકાસની હરણફાળ ભરી છે એના કારણે ગઈ વખતે 2020ની અંદર પણ જો 125 સીટ સાથે એનડીએની સરકાર બની હતી અને આ વખતે પણ 125થી પણ વધારે સીટો ઉપર એનડીએની સરકાર બનશે એવું ગણિત દરેક લોકો માની રહ્યા છે। અત્યારે બેલેટ પેપરની ગણતરી ચાલે છે, થોડા સમયની અંદર પરિણામો આવવાની શરૂઆત થઈ જશે અને તમે અને હું બંને એના સાક્ષી બનીશું કે બિહારમાં ફરી એકવાર એનડીએની સરકાર બનવા જઈ રહી છે। જી બિલકુલ, હાલ જો બિહારની ચૂંટણીના જો વાત કરીએ તો અત્યારથી હવે ધીમે ધીમે મતગણતરી શરૂ થશે, આંકડાઓ સામે આવશે। ખાસ વાત મુકાબલો અત્યારે એનડીએ અને મહાગઠબંધન વચ્ચે છે, પરંતુ આ વખતે એક નવી પાર્ટી ખૂબ લોકોમાં ચર્ચામાં રહી છે ને, જનસુરાજ પ્રશાંત કિશોરની આ પાર્ટી છે ને તેઓએ પણ આ વખતે બિહાર ચૂંટણીમાં ઝંપલાવ્યું છે। મુકેશભાઈ, હું આપની પાસે આવીશ। એક્ઝિટ પોલના આંકડામાં એનડીએની સરકાર બને છે, પરંતુ ભૂતકાળમાં બિહારનો મિજાજ એવો રહ્યો છે કે જ્યારે પણ મતદાન વધુ સરકાર બદલાય છે। કોંગ્રેસ સાથે પણ આવું જ થયું, કોંગ્રેસની સત્તા હતી અને મતદાન વધ્યું તો સત્તામાં પલટો આવ્યો। આપને શું લાગે છે આ વખતે? એક્ઝિટ પોલની વાત કરીએ ને તો હું એવું માનું છું કે ભારત દેશના કેટલી જગ્યાએ ખોટા પડ્યા છે, બિહાર એક નહીં। એટલે એક્ઝિટ પોલને લઈ અને આપણે ફટાકડા ફોડીએ કે ખોટી વાતો કરીએ કે ચર્ચા કરીએ એ મને કંઈ યોગ્ય લાગતું નથી। બીજી વાત એવી છે, આપણે વાત શું કરી શકીએ અત્યારે કે ભાઈ અમે જીતીશું એવો આશાવાદ, અપેક્ષા। એટલા માટે આશા અને અપેક્ષા કોણ કરી શકે કે ભાઈ જેણે મહેનત કરી છે, જેણે પ્રજાને સમજાવવામાં સફળ રહ્યા છે, જેનું કોંગ્રેસ પક્ષની વાત કરીએ મહાગઠબંધનની તો કોંગ્રેસ પક્ષની સાથે જે આરજેડી છે એ તો ત્યાં સીટો સારી માત્રામાં હતી, પણ જ્યારે કોંગ્રેસની વાત કરીએ તો બિહારમાં લગભગ કેટલાય વર્ષોથી ત્યાં કોંગ્રેસનું પ્રદર્શન નબળું રહ્યું છે। હા, વોટ શેર અમુક ટકા
એ ટકાવી રાખ્યો છે. એવા સંજોગોમાં આ વખતે જે રીતે 15-20 વર્ષથી ચાલતી નીતિશ કુમારની સરકાર, એ સરકારે જે રીતે બિહારની જનતાને આખા એક ગોળ કુંડાળામાં રાખી છે એ સૌ કોઈ જાણે છે. અને એના ભાગરૂપે તમે જુઓ કે મુદ્દા કોઈ પણ હોય, એ વોટ ચોરીનો મુદ્દો હોય, બેરોજગારીનો હોય, મોંઘવારીનો હોય, દારૂબંધીનો હોય કે કોઈ પણ મુદ્દા હોય, એની અંદર જ્યારે જ્યારે રેલી થઈ, સભાઓ થઈ, કાર્યક્રમો થયા, ત્યારે રાહુલજીની અને મહાગઠબંધનની રેલીમાં હજારો લાખો લોકો જોડાયા છે અને એક જાતનો રોષ પ્રગટ કર્યો છે. એટલે એવા સંજોગે આપણે અત્યારે હાલ હું ચોક્કસ એવો આશાવાદ વ્યક્ત કરીશ કે બિહારની જનતા આ વખતે પરિવર્તન તરફ છે અને બિહારની જનતા ખૂબ દરેક જગ્યાએથી બારીકાઈથી જોઈ અને હું એવું માનું છું કે બિહારની રાજનીતિ ખૂબ સારી છે. જી બિલકુલ મુકેશભાઈ, આ સાથે અત્યારે જે પ્રકારે મતગણતરીની પ્રક્રિયા ચાલી રહી છે ને, જો આંકડાની વાત કરીએ તો અત્યારે એનડીએ આગળ થતી જોવા મળી છે. એનડીએ અત્યારે 3 જેટલી બેઠક પર આગળ છે. આ સાથે મહાગઠબંધનની વાત કરીએ તો 2 બેઠક પર આગળ, જન સ્વરાજ 1 બેઠક પર અને અન્ય પાર્ટીઓની વાત કરીએ તો એ 4 બેઠક પર આગળ ચાલી રહી છે. હાલ મહત્વની વાત એ છે કે હવે ટૂંક સમયમાં ઈવીએમની ગણતરી થશે. અત્યાર સુધી જે એક્ઝિટ પોલના આંકડા આવ્યા તમામમાં એનડીએની બહુમતી જોવા મળી છે. આ સાથે જ વિશ્વાસ પણ એવો વ્યક્ત કરાયો છે કે ફરીથી એકવાર બિહારમાં નીતિશ બાબુની સરકાર. આ સાથે રાજુભાઈ, ખાસ વાત અત્યારેથી ઉજવણીની છે. આપને શું લાગે છે કે અત્યારથી ઉજવણીની તૈયારી કરવી કેટલી યોગ્ય? જો જે પ્રકારે બિહારની જનતાએ પ્રતિસાદ આપ્યો છે એના કરતાં હું તમને વિશેષ કહું કે કાર્યકર્તાઓની તનતોડ મહેનત અને જે જંગલરાજનું ટેગ હતું બિહારની અંદર, તમે પણ જાણતા હશો કે ભાઈ આપણે અહીંયા કંઈ મગજમારી થાય, કંઈ થાય તો ભાઈ બિહારવાળી કરીશું. તો બિહારની એક એવી છાપ હતી જે લાલુ પ્રસાદ યાદવના સમયની અંદર તમે જુઓ કે દરેક કૌભાંડો હોય, દરેક પ્રકારની ગુંડાગીર્દી હોય, આ આરજેડીના શાસનની અંદર અને એક જ પરિવારનો હિસ્સો કે ભાઈ લાલુ પ્રસાદ, રબડી દેવી, તેજસ્વી, ફલાણા ઢીકણા પોતાના જ પરિવારના લોકો રાજ કરવા માટે ટેવાયેલા અને એ રાજની અંદર જંગલ રાજનું એક ટેગ હતું અને એને એ ટેગને ભૂસવા માટે એનડીએની સરકાર, નીતિશ કુમારની સરકારે ભાજપની સરકાર સાથે ભારતીય જનતા પાર્ટી સાથે મળીને સરકાર રચી અને કાયદો અને વ્યવસ્થા ત્યાં આગળ પ્રસ્થાપિત કર્યા અને સાથે સાથે વિકાસ પણ કર્યો. એટલે તમે જુઓ કે ત્યાં રોડ, સડકો, આ બધા ઘણા બધા પ્રશ્નો હતા, જે બ્રિજ બનાવવાના હતા, એરપોર્ટનું અપગ્રેડેશન કરવાનું હતું, આ બધા જ પ્રશ્નો હતા. એનું સમાધાન એનડીએની સરકારમાં થયું છે અને બિહારની જનતાને એક જંગલ રાજમાંથી મુક્ત કરી અને માનવ વસ્તી અથવા માનવ જીવન તરફ વાળવાનું કામ એનડીએની સરકારે કર્યું છે. માટે જ અમે વિશ્વાસથી કહીએ છીએ કે જે મત બેલેટ પેપર ઉપર જે ગણતરી થાય છે એમાં પણ અત્યારે એનડીએ આગળ છે, 2 સીટ ઉપર આગળ છે જ. પરિણામો ધીરે ધીરે આવતા જશે, પરંતુ ઈવીએમની ગણતરી ચાલુ છે ત્યારે તમને લગભગ 12 વાગ્યા આસપાસ બહુ જ સ્પષ્ટ ક્લિયર ચિત્ર થઈ જશે અને એ વખતે આપણને ખબર પડશે કે એનડીએ ફરી એકવાર સત્તા ઉપર આવી ગયું છે. જી બિલકુલ. આ સાથે રાજુભાઈ વાત કરીએ તો અત્યારથી જ મહાગઠબંધન અને એનડીએ દ્વારા ખાતું ખોલવામાં આવ્યું છે. આંકડાની વાત કરીએ તો હાલ મહાગઠબંધન દ્વારા 1 બેઠક જે આગળ જોવા મળી છે. આ સાથે અન્ય પાર્ટીઓ પણ હવે ધીમે ધીમે પોતાનું ખાતું ખોલતું જોવા મળ્યું. મહાગઠબંધને પણ પોતાનું ખાતું ખોલી લીધું છે, તેઓ પણ હવે આગળ નીકળતા જોવા મળ્યા. આ સાથે એક્ઝિટ પોલના જે આંકડા હતા એ પ્રમાણે જો થાય તો બિહારમાં એનડીએની સરકાર બને, પરંતુ બિહારનો મિજાજ, જનતાનો મિજાજ શું છે હવે પરિણામ આવ્યા બાદ ખબર પડશે. અત્યારની સ્થિતિએ તો તમામ પાર્ટીઓ ધીમે ધીમે આગળ નીકળી રહી છે, પરંતુ ચૂંટણીના પરિણામોમાં એવું પણ જોયું છે કે અંતમાં પણ આંકડા બદલાતા હોય છે. શરૂઆતી જે દોર હોય કે કોઈ પણ પક્ષ આગળ ચાલતો હોય તો આગામી સમયમાં અથવા તો થોડા સમયમાં તે પાછળ પણ રહી જતો હોય છે અને ક્યારેક ક્યારેક હારનો પણ સામનો કરતા હોય છે. ત્યારે હવે મહાગઠબંધન દ્વારા પણ પોતાનું ખાતું છે તે ખોલવામાં આવ્યું છે. મહાગઠબંધન પણ ધીરે ધીરે પોતાની સીટો પર વાપસ આવી રહ્યું છે અને જો હાલ વાત કરીએ કે 2020માં મહાગઠબંધનને 110 સીટ મળી હતી. આ વખતે હવે જોવાનું રહ્યું કે 110 ઉપર કેટલી લઈ શકે. ત્યારે 2020માં એનડીએને 125 સીટ હતી અને પોતાની નીતિશ બાબુની સરકાર બિહારમાં બનાવી હતી. મુકેશભાઈ, એક્ઝિટ પોલના આંકડા વિપરીત છે. એનડીએની જીત છે. આ વચ્ચે તેજસ્વી યાદવે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે એક્ઝિટ પોલ ખોટો પડશે. આપ શું માનો છો કે એક્ઝિટ પોલના જે આંકડા છે, તમામ જે મિજાજ અત્યારે જનતાનો છે, કેટલો વિશ્વાસ છે મહાગઠબંધન પર?
રોનક, એવું છે કે એક્ઝિટ પોલ ખોટો પડશે કે સાચો પડશે આપણે કહીએ, ખોટોય પડે છે ને સાચોય પડે છે ને જે પરિણામ આવે શિરોમાન્ય જ હોય છે. પણ કહેવાનો મતલબ એવો છે કે તેજસ્વી યાદવ જે કહી રહ્યા છે એની પોતાની રાજનીતિ, એની પોતાની મહેનત, એમણે વિરોધ પક્ષની કામગીરી એ બિહારની જનતાએ જોઈ હોય, અને સામે એન્ટી ઇન્કમ્બન્સી જે ભલે કહેતા હોય, જે માણસ સરકારના હોય પ્રતિનિધિ, એ પોતાની સરકારના વખાણ કરે એમાં કંઈ ખોટું નથી, પણ જે રીતે ત્યાં મહિલાઓના પ્રશ્ન છે કે ત્યાં દારૂબંધી કરવામાં આવી. હવે દારૂબંધી શેના માટે કરવામાં આવી કે ત્યાં મહિલાઓની માંગ હતી કે લોકો દારૂ પી અને જે કંઈ કરતા હતા એનાથી મહિલાઓના ઘર પણ ઉજળતા હતા, કેટલાક પરિવારો પણ બરબાદ થઈ ગયા. એવા સંજોગોમાં હું કહું છું મહિલાઓના ગુડફેટમાં દારૂબંધી કરવામાં આવી. પણ એ દારૂબંધી કર્યા પછી દારૂબંધીનો અમલ કેવી રીતે કરવો કડક હાથે, એ આ એનડીએની સરકારને કોઈ ભારતના રાજ્યમાં આવડતું નથી. જેનો તાદ્રશ્ય ઉમદા નમૂનો આપણા દેશની આઝાદી અપાવેલા ગાંધીના ગુજરાતનો છે, જેમાં રોનકભાઈ તમે પણ ના નહીં પાડી શકો અને દેશની જનતા ક્યાંય નહીં ના પાડી શકે કે ગુજરાતની અંદર જે દારૂબંધી છે એ માત્ર પોકળ દાવો છે. એટલે આ પરિસ્થિતિમાં મહિલાઓ અત્યારે હેરાન છે कि दारूबंदी तो कर दी लेकिन दारू तो मिलता है हर जगह पे, जो मिलता था 10 रुपये में अब 20 रुपये में मिलने लगा. तो ये जे બ્લેકમેલિંગ થઈ રહ્યું છે બ્લેક, એ એમાં આ લોકો વધારે પડતા શોષાવા માંડ્યા. એટલે ઘણા બધા વિચારથી આ મહિલાઓએ પણ મતદાનમાં લાંબી લાઈનો લગાવી છે. એ એનડીએની સરકાર અને ભારતીય જનતા પાર્ટીના લોકો એ એવું સમજે છે કે અમે 10,000 રૂપિયા દરેક મહિલાના ખાતામાં આપ્યા એટલે મહિલાઓએ લાઈન લગાવી દીધી. હવે બોલો તમે સમજો કે એ મહિલાઓમાં, હું એવું માનીએ કે આપણે બિહારને થોડું પછાત રાજ્ય માનીએ, પણ મહિલાઓ એટલી તો ગાંડી ના હોય કે આ જે 10,000 રૂપિયા છે તમે આટલા વર્ષથી સરકાર ચલાવો છો ત્યારે તમને આપવાનો કોઈ ઈચ્છા ના થઈ, અને હવે આ ઓક્ટોબરમાં જ્યારે મતદાન થવાનું છે નવેમ્બરમાં, તો ઓક્ટોબરમાં તમે 10,000 રૂપિયા આપો છો તો એ શું એ મહિલાઓને મગજમાં ના હોય? એટલે કહેવાનો મારો મતલબ એવો છે કે જુમલાવાદી જે પરિબળો છે, જે જુમલાવાદી ભાષણો કરી અને જે સત્તા મેળવવાનો પ્રયત્ન કરે છે, જી બિલકુલ એવા મુકેશભાઈ, લોકોને નવા આંકડા સામે આવ્યા. આંકડાની વાત કરીએ તો જી હાલ એનડીએ છે તે 33 બેઠકો પર આગળ જોવા મળી છે, જ્યારે મહાગઠબંધન એ 16 બેઠકો પર, જનસુરાજ 2 અને અન્ય જે પાર્ટીઓ છે તે 5 બેઠકો પર આગળ ચાલી રહી છે. હાલનો મિજાજ જે પ્રકારે દેખાઈ રહ્યો છે કે 33 જેટલી બેઠકો પર એનડીએ છે તે આગળ જોવા મળ્યું, તો મહાગઠબંધનમાં પણ 19 બેઠકોનો સમાવેશ થાય છે. ત્યારે હાલ સતત જે એનડીએની બેઠકોમાં આગળ ચાલવાનો દોર હોય તો એનડીએ સૌથી આગળ ચાલતું જોવા મળ્યું. એ બાદ મહાગઠબંધન છે, ને મહત્વની વાત એ છે કે પ્રશાંત કિશોરની પાર્ટી જનસુરાજ અત્યાર સુધી લોકો વિશ્વાસ નતા કરતા કે કદાચ સીટો લઈ આવશે, પરંતુ અત્યારે જે મિજાજ છે 2 સીટો જેટલો જે તેમનો આંકડો છે કે અત્યારે આગળ જોવા મળ્યું છે. આ સાથે અન્ય પાર્ટીઓ પણ 5 જેટલી બેઠકોમાં આગળ છે. તો હાલ મહાગઠબંધનને પણ ખાતું ખોલ્યા બાદ 15 જેટલી બેઠકો પર પહોંચી ગયું છે. 15 થી વધુ એ બેઠકોમાં આગળ જોવા મળ્યું. રાજુભાઈ, એક્ઝિટ પોલના આંકડા, અત્યારે બેલેટ પેપરનું પરિણામ અને જે મિજાજ છે, શું આપને લાગે છે કે બિહારની જનતા આગળ પણ એ જાળવી રાખશે, પરિણામમાં એ મિજાજ જળવાવાનો છે? મુકેશભાઈ, જે મહિલાઓની વાત કરી તો મહિલા સશક્તિકરણનું કામ એનડીએની સરકારમાં જ થયું છે. 33% અનામત હોય કે 50% અનામત હોય, એ બધી અનામત અને સશક્તિકરણનું કામ ફક્ત ને ફક્ત એનડીએ સરકારમાં નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં થયું છે. એ સચ્ચાઈ છે, એમાં કોઈ સ્વીકારી શકે એમ જ નથી કે ભાઈ આ કામ યુપીની સરકારમાં થયું હતું. ફક્ત સ્વીકારવું જ પડે કે એનડીએ સરકારમાં જ થયું છે. અને તમે જુઓ કે મહિલાઓ માટેની અનેક યોજનાઓ, જે સ્કૂલો કોલેજોમાં સ્કોલરશિપ હોય, સાયકલ યોજના હોય, વાલી દીકરી યોજના હોય, આ બધી યોજનાઓ કોઈને કોઈ રાજ્યમાં જ્યારે થઈ છે ત્યારે એનડીએનું શાસન હોય, ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય ત્યારે જ થઈ છે. બિહારની અંદર
છોકરીઓ કે મહિલાઓ સુરક્ષિત નહોતી અને એ કામ સુરક્ષિત કરવાનું કામ એ એનડીની સરકારમાં થયું છે. કાયદો અને વ્યવસ્થા મજબૂત કરી, મહિલાઓને વિશ્વાસ થયો કે અમે પણ કંઈક માનવ જીવન જીવવા માટે બિહારમાં જન્મ લીધો છે અને બિહારમાં જીવીએ છીએ. આ પ્રકારનું એક વાતાવરણ હોય, દીકરીઓને ભણાવવાની વાત હોય, દીકરીઓને હાઈ એજ્યુકેશન આપવાની વાત હોય, ત્યારે બિહાર હંમેશા અવ્વલ નંબર જ રહ્યું છે. અને એમાં પણ જ્યારે એનડીની સરકાર આવી અને એમને વિવિધ યોજનાઓ કરી, સ્કોલરશિપ યોજના હોય, સાયકલ યોજના હોય, જ્યારે ભાઈ એક ગામથી બીજે ગામ જવાનું હોય, સ્કૂલ દૂર હોય, ત્યારે પણ એનડીની સરકારે આ યોજનાઓ કરીને ભણવા માટેના ખૂબ જ બેઝ જેને કહેવાય એ પ્રકારની સુવિધાઓ પૂરી પાડી. એના કારણે થઈ અને આજની તારીખમાં તમે જો કે 26 બેઠકો ઉપર આગળ છે, પરંતુ જો અત્યારે હાલ પાછો નવો આંકડો હોય તમારે ત્યાં 40 બેઠકો ઉપર આગળ, એટલે તમે સમજો કે એનડીએ સરકાર બનાવવા જઈ રહ્યું છે, એમાં કોઈ બેમત નથી. જી બિલકુલ. આ સાથે મુકેશભાઈ હું આપની પાસે આવીશ. ખાસ જો નજર અત્યારે બિહારમાં રહી હોય ચૂંટણી પ્રચારમાં, તો એક મોકામાં કે જ્યાં એક હત્યાની ઘટના બની કે જેમાં દુલારચંદ યાદવની હત્યા કરી દેવામાં આવી, કે જે જનસુરાજ પાર્ટીના સમર્થક હતા, અને આ સમગ્ર કેસમાં અનંતસિંહનું નામ સામે આવ્યું, જે જેડીયુના ઉમેદવાર છે. એ મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છો કે ચૂંટણી પ્રચારમાં જ ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચૂંટણી વચ્ચે? જી મુકેશભાઈ. ઓકે, જુઓ, હું એવું માનું છું કે બિહાર ગુનાખોરી આ બધી વસ્તુને ખૂબ જૂનો નાતો રહ્યો છે. આપણે ગુજરાતમાં કહેતા હોઈએ છીએ કે આ કઈ યુપી બિહાર છે, તમે યુપી બિહાર કરી નાખ્યું છે ગુજરાતને, આવું કહેતા હોઈએ છીએ. એટલા માટે કે ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં, વિપુલ પ્રમાણમાં ગુનાખોરી આજે પણ છે. કોઈ એમ કહેતું હોય કે અમે ડામી દીધું, તો એ વાત આંકડાકીય માહિતી વેબસાઇટ ઉપર જોવે ગવર્મેન્ટની તો ખબર પડે કેટલા ટકા શું હતું. હા, વધારો ઘટાડો જોવા મળે એ જુદી વાત છે, બાકી ડામી દેવાની જો વાત હોય તો હું એવું ચોક્કસ માનું છું કે ગુજરાતની અંદર આજે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ક્યાં છે? તમારી 30 વર્ષથી સરકાર છે, તમે ગુજરાતમાં શું કરો છો? તમે બિહારની વાત કરો છો, બિહારમાં તો એકલી ભાજપની સરકાર છે છેલ્લા 25-30 વર્ષથી. તમે ત્યાં શું કરો છો? ત્યાં અત્યારે રોજ મહિલાઓની હત્યા થાય છે, બાળકોની હત્યા થાય છે, અપહરણ થાય છે, બળાત્કાર થાય છે, લૂંટફાટ થાય છે. આ બધું જોઈ શકીએ છીએ. એટલે એવી વાતોને આપણે કરીએ, પબ્લિકમાં સારું લાગે એવું કંઈ વાંધો નથી, પણ એ સારું લગાડવા કરતાં વાસ્તવિકતા ઉપર આવીએ તો વધારે સારું. અને જે મહિલા સશક્તિકરણની વાત કરે છે ને, મહિલા સશક્તિકરણની વાત છે ને, તમે યોજનાઓના નામ બદલ્યા છે સાહેબ, બાકી આજની તારીખે જેટલી યોજનાઓ ચાલે છે યુપીએ સરકાર અને પહેલાની જે સરકારો હતી એ લોકોની યોજનાને તમે તોડી મરોડી નામો બદલવામાં તો માહિર છો. જે રીતે પેલું સરદાર વલ્લભભાઈ પટેલ બદલીને નરેન્દ્ર મોદી કરી નાખ્યું, એ રીતે તમે યોજનાઓના નામ બદલી ચલાવો. અને પબ્લિકની સુખાકારી માટે હું તો કહું ભલે નામો બદલીને કરે, પણ કરે તો સારું. કારણ કે જે રીતે મધ્યાહન ભોજન યોજના છે, તમે જુઓ એમાં શું કર્યું છે. પણ એ આ ગુજરાતની ચર્ચા છે. પણ જે રીતે દેશની ને એનડીએની વાત કરતા હોય તો એનડીએ અને ભાજપની સરકાર આજે દેશમાં ઘણા રાજ્યોમાં છે, ત્યાં પરિસ્થિતિ શું છે ને એમાં આપણે ગુજરાતમાં ચર્ચા કરી રહ્યા છે. તો ગુજરાતની પરિસ્થિતિ તો ખૂબ ખરાબ છે. આજે સીએમ આજે સ્ટેટમેન્ટ છે મીડિયામાં કે સીએમ એવું કહે છે કમિશનરને કે હવે તો આવતા વર્ષે ચૂંટણી છે, હવે તો કામ કરો, તમે વિચાર કરો. હવે તમે મત લેવાનું રાજકારણ કેટલું મોટું છે એ અહીંયા દેખાય છે. એટલે કહેવાનો અલ્ટિમેટલી મતલબ એવો છે, આગળ પાછળની પ્રક્રિયા તો હું એવું માનું છું બેલેટ પેપર ગણાયા, પહેલો રાઉન્ડ થયો, એની અંદર આપણે કઈ મુખ્યમંત્રીના શપથ લેવડાવી દઈએ એવી વાતો કરીએ તો એ બહુ ખોટું કહેવાય. બાકી જે કોઈ જનાદેશ મળે એ 100% દરેક પક્ષને શિરોમાન્ય હોય, રાખવો જ પડે, એમાં કોઈ શંકા સ્થાન નથી. સત્તા ના મળે તો નીતિશ કુમારે વિરોધમાં બેસી શકે, અને સત્તા ના મળે તો ઇન્ડિયામાં ગઠબંધન વિરોધમાં બેસી શકે. સાથે નવા આંકડાની વાત કરીએ તો અત્યારે જે એનડીએ છે તે 47 જેટલી બેઠકો પર આગળ જોવા મળ્યું, 50 સુધી આંકડો પહોંચવા આવ્યો છે, અને મહાગઠબંધન 27 જેટલી બેઠકો પર આગળ. હવે અહીં જે ફરક દેખાઈ રહ્યો છે 20 બેઠકોનો, 20 આજુબાજુ જે ફરક સાથે એનડીએ અને મહાગઠબંધન ચાલી રહ્યા છે. આ સાથે જ હવે અન્ય પાર્ટીઓની પણ જો વાત કરવામાં આવે તો જનસુરાજ સાથે જે અન્ય પાર્ટીઓ, જનસુરાજે 2 સીટો પર આગળ ચાલીને પોતાનું ખાતું ખોલાવ્યું,
અન્ય પાર્ટીઓ 7 જેટલી સીટો અત્યારે લઈ જતી જોવા મળી છે. મહત્વની વાત એ છે કે 243 સીટોમાંથી અત્યારે જે 90 જેટલી સીટોનો આંકડો સામે આવ્યો કે જેમાં બેલેટ પેપરની ગણતરીમાં અત્યારે એનડીએ 50ની આજુબાજુ ચાલે છે, મહાગઠબંધનને 28 થી 30ની આજુબાજુ છે. સાલે હવે જોવા મળે કે આ સમગ્ર જે પ્રક્રિયા છે તેમાં 20 સીટનો ફરક દેખાય છે કે મહાગઠબંધન 20 સીટ પાછળ છે અને એનડીએ 20 સીટ આગળ જોવા મળ્યું. આ સાથે રાજુભાઈ વાત અત્યારે એ કરવી છે કે મહાગઠબંધન સતત આક્ષેપો વોટ ચોરીના પણ લગાવ્યા, એસઆઈઆરની પ્રક્રિયાઓ પણ સવાલ ઉઠાવ્યા. શું આપને લાગે છે કે આ જો સમગ્ર જે સવાલ હતો, વિરોધ હતો, તેની અસર કોઈ જોવા મળશે આપને? ચાલતી પ્રક્રિયા છે. આઝાદીના સમયથી અત્યાર સુધી ઘણી વખત થઈ ગઈ છે અને 2002માં છેલ્લે થઈ હતી. એમાં મતદારનું સ્પષ્ટીકરણ અને એક જાંચ કરવામાં આવે છે કે ભાઈ આ મતદાર અહીંયા પણ છે અને ધારો કે ગામડાથી માઇગ્રેટ થઈને આવ્યો તો ગામમાં પણ નામ ચાલતું હોય તો કોઈ પણ એક જગ્યાએ નામ રાખી શકે એવું આપણું પ્રાવધાન છે અને એના ધોરણે એ પ્રકારનું કામ સરકાર દ્વારા અને ઇલેક્શન કમિશન દ્વારા કરવામાં આવે છે, નહીં ભાજપ દ્વારા કરવામાં આવે છે. એટલે પહેલું તો વાત એસઆઈઆરનો તમે કેરાલાની અંદર એનો સપોર્ટ કરો કે ના એસઆઈઆર બરોબર છે, કારણ કે ત્યાં આપણી સરકાર છે, ત્યાં રાહુલજી એમ કે ના બરોબર છે, એસઆઈઆર સરસ થયું. અને બિહારની અંદર જ્યારે એ પ્રકારની પ્રક્રિયા થાય ત્યારે વિરોધ થાય. ગુજરાતમાં ત્યારે પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે કોંગ્રેસ જેવા તેવા સ્ટેટમેન્ટો આપે છે, 65 લાખ મતદારો ગુમ થઈ ગયા. એટલે ખબર ક્યાંથી પડી? હજુ તો પ્રક્રિયા, હજુ ફોર્મ વિતરણ ચાલે છે, તમને કઈ ખબર પડી ગઈ? એટલે તમે ક્યાંક ને ક્યાંક દુખે છે પેટને કૂટે છે માથું. કોંગ્રેસ હંમેશા નિરાશાવાદી વચનોથી જ ઘેરેલી રહે છે. અત્યારે તમે જુઓ કે હમણાં એમને કીધું કે જે જનાદેશ આવશે અમે સ્વીકારીશું. 12 વાગ્યા પછી આજ મુકેશભાઈ કોઈક ટીવી ચેનલ બેસીને કહેતા છે કે આ ઈવીએમના કારણે આવું થયું. એટલે હા, ઈવીએમ ઉપર તો ઠીકરું ફોડવાના છે છેલ્લે, એમની એક માનસિકતા છે. એટલે બિહારની જનતાએ અત્યારે નક્કી કરી લીધું છે કે અમે અને એક્ઝિટ પોલ એ નિર્ણય નથી આપતા, પરંતુ એ દિશામાં ઇન્ડિકેશન આપે છે કે ભાઈ આ દિશામાં અત્યારે લોકો જઈ રહ્યા છે કે આ મત લોકોનો છે. તો આ પ્રકારની વ્યવસ્થા એક આપણા ભારતીય લોકતંત્રમાં ગોઠવાયેલી છે કે ભાઈ કોઈ પણ આઝાદીની અભિવ્યક્તિ કરી શકે છે, ભાઈ કોણ જીતશે, ભાજપ, કોંગ્રેસ, ગમે તે. અને જે ગુંડાગીરીની વાત કરી તો પશ્ચિમ બંગાળમાં મમતા દીદીનો છેડો પકડીને બેઠા છે ને કોંગ્રેસવાળા. પશ્ચિમ બંગાળમાં શું હાલત છે લોકોની, હિન્દુઓની શું હાલત છે પહેલાં તો એમ વિચારો. ત્યાં એમને દુર્ગા પૂજા કરવા માટે પરમિશન લેવી પડે છે ને પેલા લોકો ના પડે કે ના દુર્ગા પૂજા નહીં થાય. હવે જે પોતાનો તહેવાર હોય, આપણને ગુજરાતીઓને એમ કે તમારે બેસતું વર્ષ નહીં ઉજવવાનું, કેવી રીતે શક્ય બને? તો આ બધું એમના શાસનની અંદર, કેરાલાની અંદર હાઈકોર્ટના જજ એમ કહે છે કે જો કેરાલા આ સ્થિતિ રહી તો એક વખત હિન્દુ માઇનોરિટીમાં આવશે ને આ ઇસ્લામીકરણ થઈ જશે બધું. આ પ્રકારની માનસિકતા ધરાવતા લોકોને આ લોકો સપોર્ટ કરે છે. તો આ કોંગ્રેસની માનસિકતા છે, લોકોને ખ્યાલ આવી ગયો છે અને ધીરે ધીરે એનડીએની સરકાર અને ભારતીય જનતા પાર્ટીના સમર્થકો વધી રહ્યા છે. 2 સીટ ઉપરથી અત્યારે લોકસભાની અંદર 303 સીટ પર પહોંચ્યા અને અત્યારે 240 સીટ સાથે ભારતના સૌથી મોટા પક્ષ તરીકે આ પ્રસ્થાપિત થયો છે. હાલ તો લાલુ પ્રસાદ યાદવના છોકરા તેજ પ્રતાપ યાદવે પણ પોતાની એક પાર્ટી અલગ ઊભી કરી છે. તો એનડીએની બેઠકોની વાત કરીએ તો 64 બેઠકો પર એનડીએ હાલ આગળ જોવા મળી. તો મહાગઠબંધન 32 જેટલી બેઠકો સાથે ચાલી રહ્યું છે. 32નો આંકડો છે તે જાળવી રાખ્યો છે. એનડીએ 64 બેઠકો પર આગળ છે. સાથે જ હવે જીતની વાત કરીએ તો 122 જેટલી બેઠકો જોતી હોય છે. મહાગઠબંધન 32 જેટલી બેઠકો. આ સાથે આ વખતે બિહારની ચૂંટણીમાં મહત્વની જો કોઈ ઉમેદવારની ચર્ચા થતી હોય તો મૈથિલી ઠાકુર, કે જેઓ એક ગાયક કલાકાર છે, સાહિત્યના ગીતો ગાવે છે, ને બાદ હવે આ વખતે ચૂંટણીમાં તેઓ એન્ટ્રી કરી છે. ગયા બેઠક પરથી જ જેમ પ્રેમકુમાર આગળ જોવા મળ્યા છે. લખીસરાય બેઠક પરથી ભાજપના વિજય સિન્હા આગળ જોવા મળ્યા છે. આ સાથે જ રાધોપુર બેઠક પરથી તેજસ્વી યાદવ આગળ જોવા મળ્યા છે. આ સાથે જ હવે આગળ જે વધતો જઈ રહ્યો છે ને ઉમેદવારોના નામ સામે આવતા જઈ રહ્યા છે. નમસ્કાર, વિરામ બાદ આપનું સ્વાગત છે. બિહારનો મિજાજ જાણવા માટે હવે મતદાનની જે પ્રક્રિયા હતી તેને લઈ ગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. હાલ બિહારમાં એનડીએમાં જે 75 સીટો પર એનડીએ આગળ જોવા મળ્યું તો મહાગઠબંધન 38 જેટલી સીટો પર આગળ છે. સતત પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે અન્ય 6 બેઠક પર આગળ જોવા મળ્યા છે. જે અન્ય ઉમેદવારો છે, અન્ય પાર્ટીઓ છે, તે પણ 6 બેઠક જેટલી લઈ જાય તેવી શક્યતા છે. એનડીએ 75 બેઠક પર આગળ જોવા મળ્યું છે અને કદાચ સરકાર બનાવે તેવી સ્થિતિ છે, કારણ કે હજુ તો પ્રક્રિયા સંપૂર્ણ બાકી છે. માત્ર બેલેટ પેપરની પ્રક્રિયા છે. ઘણી વખત ચૂંટણી મિજાજમાં આપણે એવું પણ જોયું છે કે બેલેટ પેપરમાં પરિણામ કંઈક અલગ હોય ને જ્યારે ઈવીએમની ગણતરી થતી હોય ત્યારે પરિણામ બદલાઈ જતા હોય છે. ગયા બેઠક પરથી હાલ જે ઉમેદવાર છે તે જોવા મળ્યો છે. ત્યારે લખીસર બેઠક પરથી
ભાજપના વિજય સિન્હા છે તે આગળ જોવા મળ્યા છે. રાધોપુર બેઠક પરથી તેજસ્વી યાદવ આગળ છે. તેજસ્વી યાદવ બિહારમાં હાલ મુખ્ય ચહેરો જોવા મળ્યો. તારાપુર બેઠક પરથી સમ્રાટ ચૌધરી આગળ જોવા મળ્યા છે. તારાપુર બેઠક પર પણ સમ્રાટ ચૌધરીનું આ વખતે કદાચ જીત થાય તેવી શક્યતા છે. રઘુનાથપુર બેઠક પરથી ઉમેદવાર ઓસામા આગળ જોવા મળ્યા છે. આ સાથે જ હવે પ્રશાંત કિશોરની પાર્ટીએ પણ 3 બેઠકો પર આગળ આવી અને પોતાનું ખાતું ખોલાવી નાખ્યું છે. ત્યારે કિશનગંજ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર આગળ જોવા મળ્યા છે. કિશનગંજમાં અત્યારે કોંગ્રેસ કદાચ જીતે તેવી શક્યતા છે. અલીનગર બેઠક પરથી મેથિલી ઠાકુર આગળ જોવા મળી છે કે જે ખૂબ જ ચર્ચામાં પણ રહી છે અને આ વખતે જ ભાજપમાં જોડાઈ અને પોતાની ઉમેદવારી નોંધાવી છે. છાપરા બેઠક પરથી કેસારીલાલ યાદવ જોવા મળ્યા તો તેજ પ્રતાપ યાદવ મહુવા બેઠક પરથી આગળ જોવા મળ્યા છે. તેજ પ્રતાપ યાદવે પણ પોતાની અલગ પાર્ટી બનાવી છે. પિતા અને ભાઈથી આ વખતે અલગ ચૂંટણી લડી રહ્યા છે. હાલ જો ચૂંટણી મિજાજની વાત કરીએ તો બિહારની જનતા બેલેટ પેપરમાં અત્યારે એનડીએની સરકાર પસંદ કરતી હોય તેવા આંકડા છે. તો મહાગઠબંધનને પણ અત્યારે 45 જેટલી બેઠકો પર આગળ ચલાવવામાં આવી રહ્યા છે. અન્ય જે પાર્ટીઓ છે તે 5 બેઠક પર આગળ છે. તો એનડીએને અત્યારે જે હાલ આંકડો સામે આવ્યો તો એ 70 થી આગળ નીકળી ગયો. ત્યારે 50 જેટલી બેઠકો 45 જેટલી બેઠકો મહાગઠબંધનને છે. એટલે કે અંતથી અત્યાર સુધી જોવા મળીએ તો 20 થી 25 જેટલી બેઠકોનો ડિફરન્સ જોવા મળ્યો છે. 20 થી 25 જેટલી બેઠકો છે તેના પર મુખ્ય 2 પક્ષો, મુખ્ય 2 રાજકીય પાર્ટીઓ એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન છે તે આગળ થતા જોવા મળ્યા છે. આગળ પાછળ ચાલે છે. ત્યારે રાધોપુર બેઠક પરથી તેજસ્વી યાદવ આગળ છે. તેજસ્વી યાદવે પોતાની આ વખતે નવી પાર્ટીની રચના કરી છે. આ વખતે તેઓ ચૂંટણી મેદાનમાં અલગથી ઉતર્યા છે. ત્યારે હવે જનશક્તિ જનતા દળ આ વખતે પહેલી જ ચૂંટણી છે, પહેલો જ પોતાનો પક્ષ રજૂ કર્યો છે. હવે જોવાનું એ રહ્યું કે કયા પ્રકારની સ્થિતિ જોવા મળે. હાલ તેજ પ્રતાપ યાદવ બિહારની ચૂંટણીમાં 243 માંથી 22 જેટલી વિધાનસભાની બેઠકો છે ત્યાં ચૂંટણી લડી રહ્યા છે. આ સાથે જ પ્રશાંત કિશોરની વાત કરીએ તો 238 બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. પહેલી ચૂંટણી છે, ઉમેદવારો 238 બેઠકો પર ઉતારી દીધા છે. આ સાથે જ ભાજપનો મુખ્ય જો ચહેરો ગણવામાં આવે તો નીતિશ બાબુ અત્યારે સરકાર પણ ચલાવે છે. 2020માં 125 બેઠકોથી નીતિશ બાબુની સરકાર બની હતી. એનડીએની સરકાર 2020માં બની, જે બાદ હવે આ વખતે જીતનો વિશ્વાસ તો વ્યક્ત થયો છે. પરંતુ બિહારની જનતા હવે કોના ભાવિએ ઈવીએમમાં સેલ કર્યા હશે તે હવે થોડા જ સમયમાં ખબર પડી જશે. મહાગઠબંધન અત્યારે 46 જેટલી બેઠકો પર છે. અન્ય પાર્ટીઓ 5 બેઠક પર આગળ જોવા મળી છે. મહત્વની વાત એ છે કે અત્યારે ઈવીએમની જે ગણતરી થવાની બાકી છે, ઈવીએમનો આંકડો ધીમે ધીમે સામે આવતો જશે. રાજુભાઈ, ખાસ આપની પાસે અત્યારે જે પ્રકારે સ્થિતિ છે કે કદાચ જો એનડીએની સરકાર બને, પરંતુ અહીં ભૂતકાળ પણ યાદ કરવું એ ખૂબ જરૂરી છે. ભૂતકાળની અને અત્યારની સ્થિતિ કઈ રીતે જોઈ રહ્યા છો? એમના થકી ઘણા વિકાસના કામો થયા અને જ્યારે એનડીએ ગઠબંધન થયું એમનું, પછી એ ડબલ એન્જિનની સરકાર થઈ અને ડબલ એન્જિનની સરકારની અંદર ઘણા વિકાસના કામો થયા. અને મુખ્યત્વે તમને કહું કે SC ST OBC તો રિઝર્વેશન હતું જ, પરંતુ આર્થિક રીતે નબળા વર્ગો હતા, જે સવર્ણમાં પણ આર્થિક રીતે નબળા હતા, એ લોકોને પણ EBC આપ્યું. અને EBCના કારણે જે આર્થિક ધોરણે અનામત આપી એના કારણે એક બહોળો પ્રતિસાદ મળ્યો. અને એમાં એવું થયું કે જે લોકો ખરેખર જરૂરિયાતવાળા હતા એ લોકોને પણ આ 10%થી ઘણો ફાયદો થયો. એના કારણે પણ લોકો નીતિશ કુમાર અને એનડીએની સરકાર તરફ આકર્ષાયા છે. અને આ સરકાર આપવા માટે આવી છે, કશું લેવા માટે નથી આવી. અને મુકેશભાઈ આગળની વાતમાં કરી કે અમારી યોજનાઓના નામ બદલીને અમલીકરણ કર્યું. ભાઈ, નામ બદલ્યા હોય કે નવી યોજનાઓ કરી હોય, એનું અમલીકરણ છેવાડાના માનવી સુધી થયું છે. એ એનડીએની સરકારમાં થયું છે, ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થયું છે. અને નવી યોજનાઓ ઘણી બધી આવી છે. PM આવાસ યોજના, મુખ્યમંત્રી આવાસ યોજના હોય, આ બધામાં ઘરના ઘર પણ લોકોને મળ્યા છે. તમે આજે ગુજરાતની વાત કરતા હતા, ગુજરાતની અંદર તમે જુઓ કે કેટલા લોકોને ઘરના ઘર મળ્યા. અને PM આવાસ યોજના હોય, નોમિનલ તમારો લોન પણ સરકાર આપે, બાંહેધરી પણ સરકાર આપે, અને નોમિનલ ચાર્જની અંદર એને પોતાનું ઘર મળે. તો આ પ્રકારની યોજનાઓ એ ફક્ત ને ફક્ત એનડીએની સરકારમાં જ આવી છે અને એ સંપૂર્ણપણે એનો અમલ થયો છે. એટલે હું એવું અપેક્ષા રાખું છું કે આવડો મોટો રાષ્ટ્રીય પક્ષ આજે ભારતનો સૌથી જૂનો અને સૌથી મોટો રાષ્ટ્રીય પક્ષ હોય એને ત્યાં ઉમેદવાર નહોતા મળતા, ફક્ત 61 સીટો ઉપર આ સીમિત થઈ ગયા. તો આનાથી મોટી કરુણતા કઈ હોઈ શકે? જી બિલકુલ મુકેશભાઈ,
જે પ્રકારે આપે યોજનાઓના નામ બદલવાની વાત કરીને એનડીએ હોય કે ભાજપ હોય, અત્યારે જે મિજાજ છે તે મહિલાઓનો ખાસ એવો જણાવી રહ્યા છે કે બિહારની મહિલાઓ નીતિશ બાબુ સાથે છે. આપ શું માનો છો કે મહિલાઓ આ વખતે મતદાન પણ વધુ કર્યું હતું, હવે પરિણામમાં મહિલાઓ કોઈ ફેરફાર લાવી શકશે ખરા? સૌથી પહેલા તો અત્યારે આ જે તમારો સવાલ છે મહિલાઓનો અને નીતિશ કુમારનો, એના ઉપર અત્યારે હાલ આ જે રિઝલ્ટ ઉપર આંકલન કરવું ને ખૂબ મુશ્કેલી ભર્યું છે. કારણ કે એ શક્ય જ નથી કે જે પરિસ્થિતિનું નિર્માણ બિહારમાં ચાલતું હતું ચૂંટણી દરમિયાન, અને જે રીતનો મહાગઠબંધન અને રાહુલજીને આવકાર મળતો હતો, એનાથી ક્યાંય એવું લાગતું નથી કે આવું કઈ રિઝલ્ટ આવી શકે. હવે એ વાત ઉપર ચર્ચા કરવાને હું માનું છું 10-12 વાગ્યા પછી ચર્ચા થાય તો વધારે સારું. પણ જે વાત ભાઈ કરતા હતા ને કે યોજનાઓ બદલી કે અમે કર્યું, વિકાસ અમે કર્યો, આ લોકોને ખબર જ નથી પડતી કે 30 વર્ષથી તમારી સરકાર છે તો તમારે શું અહીંયા ભજન કરવાના હતા? ખાલી 30 વર્ષ કોઈ માણસને મળે ત્યાં સોનાની લંકા થઈ જાય તો તમે 30 વર્ષ સુધી કઈ કામ જ નહોતું કરવાનું. અમે વિકાસ કર્યો, વિકાસ શું વિકાસ કર્યો? પહેલા કે આટલા કિલોમીટર રોડ બનતા હતા, અમે આટલા કિલોમીટર બનાવ્યા, પણ તમે કેવા રોડ બનાવો છો એ તરફ તમારું ધ્યાન જ નથી. કે તમે જે રોડ બનાવવાની જે હરણફાળ ભરો છો ને એ રોડ તમારા બીજા વર્ષે તૂટી જાય છે ભાઈ. પછી એ પૈસા તો ભારત દેશની ને ગુજરાતની જનતાના ટેક્સના પૈસા છે. આમાં કોઈ નરેન્દ્રભાઈ કે રાહુલ ગાંધી ક્યાંય કમાવા નથી જતા. ટેક્સના જે પૈસા આવે એમાંથી જ સરકારો વહીવટ કરતી હોય છે ભાઈ. એટલે એની અંદર તમે આ રીતની હરણફાળ ભરીને રોડ રસ્તા બનાવો તો એ કેટલા દિવસ ચાલે અને કેટલા લોકો એમાં એક્સિડન્ટમાં મોતને ભેટે છે. યોજનાઓનું અમલીકરણ જે છે આ જે છાપામાં છે, જો નલ સે જલ યોજનાનું ફ્રોડ છે એ વધારે પકડાયું. હવે તમે રોજે રોજ તો મીડિયામાં જુઓ છો કે ગુજરાતની ભાજપની સરકારમાં ફ્રોડ, એક જાતના કૌભાંડો, આ પરંપરા થઈ ગઈ. તો તમે આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી 2014માં જ્યારે કેન્દ્રની સત્તા લેવા માટે મસ્ત મોટું આંદોલન કર્યું હતું ત્યારે ઝીરો ટોલરન્સની વાત કરી અને આખા દેશમાં ભ્રષ્ટાચાર મુક્ત સરકાર આપીશું ગુજરાતમાં. આ પરિસ્થિતિ જુઓ શું છે. એ વાત તો આખી કોરાણે મુકાઈ ગઈ. ખેડૂતોની વાત કોરાણે મુકાઈ ગઈ. કોઈ વાત ઉપર એ ટકી રહ્યા છે ખરા? 15 લાખ રૂપિયા આપવાની વાત હતી, એ કોરાણે મુકાઈ ગઈ. 2 વાર નોટબંધી કરી, કાળું નાણું હજી એનું યાદ છે. કહેવાનો મતલબ એવો છે કે તમે કંઈક કરો અને બોલો એમાં કોઈ ફરક તો હોવો જોઈએ જરા. આ તો કથની ને કરણીમાં ફરક રોજે રોજ ચાલ્યો આવે છે. કોઈ દાડો એ વાત ઉપર ટક્યા નથી. એમણે જ 2014 પછી ભારતનો વિકાસ કરી નાખ્યો હોય ને ભારત એ પેલા માટી હતું, હવે એ પરિસ્થિતિની વાત આ લોકો કરી રહ્યા છે. પછી એમને તો કોણ પહોંચે? જ્યાં જુઠ્ઠું જ બોલવું છે. આઝાદી આપણને મળી ત્યારે દેશમાં સોય નહોતી બનતી, એ વિકાસ એમણે કરી નાખ્યો. એટલે જે તૈયાર માલ ઉપર બેસી અને આપણે વિકાસની વાત કરીએ ને એ સારી લાગે, કરવી જોઈએ. નર્મદાની વાત કરે તમે, નર્મદાના પાણી ભાજપ લાવ્યા તાણી. અરે શું યાર આવી વાતો કરવાની? જે પાયો જ ના નંખાયો હોત તો તમે નર્મદાનો ડેમ કરી શક્યા હોત. એટલે આ બધી જે છે ને એક જાતની પરાકાષ્ઠા છે પ્રચારની અને મોં પાડવાની. એટલે એનાથી તો મારા જેવો માણસ પર છે. હું એવી વાત કોઈ કરતો જ નથી કે કોંગ્રેસે બધું કરી નાખ્યું, ભાજપે કરી નાખ્યું. વાસ્તવિકતા શું છે એ લોકો વાત કરશે જંગલ રાજ. હવે 20 વર્ષ પહેલા લાલુની સરકાર હતી એની જ વાત કરવાની. એમની સરકારમાં જે ભ્રષ્ટાચારો થાય છે કોઈ એની વાત કરશે જ નહીં. એટલે ક્યાં સુધી તમે 30 વર્ષ પહેલાની વાત કરી અને તમારું છુપાયા કરશો? આ એક સવાલ છે. પ્રજાના મનમાં પણ આ સવાલ છે. અને પ્રજા તો આ આગળ પાછળ કે સરકાર બનવા જાય ને તો એ પ્રજા અંદરથી વિચારે ચાલો આટલા બધા કૌભાંડો આવું બધું થાય, સરકાર આમની આવે છે કેવી રીતે? આ પણ એક સવાલ છે. જી બિલકુલ મુકેશભાઈ, હું આપને અટકાવવા માંગીશ. હાલ આંકડા સામે આવ્યા, મહાગઠબંધન 50 જેટલી બેઠકો પર આગળ જોવા મળ્યું છે. ત્યારે ગયા બેઠક પરથી પ્રેમકુમાર આગળ છે. સાથે જ એનડીએનો પણ આ વખતે દબદબો કદાચ હોઈ શકે તેવી સ્થિતિ અત્યારે બેલેટ પેપર દર્શાવી રહ્યું છે. લખીસરાયમાંથી પણ સાથે રાધોપુર બેઠક પરથી તેજસ્વી યાદવ આગળ છે. તેજસ્વી યાદવ પણ આ વખતે ચૂંટણીમાં ખાસ તમામ લોકોના નિશાન પર હતા, કારણ કે તે આ વખતે પિતાથી અને ભાઈથી અલગ થયા છે. તો એનડીએ અત્યારે 100 જેટલી બેઠક પર આગળ જોવા મળ્યું છે. મહાગઠબંધન
55 બેઠક એટલે જે આંકડો હતો તે હવે ધીમે ધીમે બંને વચ્ચેનો વધી રહ્યો છે. પહેલા જે મિજાજ હતો કે 20 બેઠકોનો આજુબાજુ જે ગાળો જોવા મળતો હતો તે હવે 50-45 સુધી પહોંચી ગયો છે. એનડીએ અત્યારે 100 બેઠકો પર આગળ છે, તો આ મહાગઠબંધન 55 જેટલી બેઠકો પર આગળ જોવા મળ્યું છે. આ સાથે અન્ય પાર્ટીઓમાં પણ ખાતા ખોલાવતા જોવા મળ્યા. એમાં ખાસ તેજ પ્રતાપ યાદવ અને પ્રશાંત કિશોર છે તે અન્ય પાર્ટીઓમાં લોકોને નજરમાં હતા, કારણ કે લોકો એમને વધુ ઓળખે છે ને આ તમામ જે પ્રક્રિયા વચ્ચે હવે કેટલી સીટો તે લઈ શકે તે પણ જોવાનું રહ્યું. ત્યારે સંવાદદાતા કિંજલ બોરીસા ન્યૂઝ રૂમથી લાઈવ જોડાયા છે. જે કિંજલ, હાલ બિહારમાં ચૂંટણીની પ્રક્રિયામાં જે ગરમાગરમી જોવા મળી હતી અને હવે મતગણતરી, આંકડા શું છે અને વધુ વિગતો શું? જ્યારે બંને તબક્કામાં જ્યારે મતદાન થયું અને રેકોર્ડ બ્રેક મતદાન આ વખતે બિહારમાં થયું, કારણ કે છેલ્લા 1951 બાદ આટલી મોટી માત્રામાં, આટલી મોટી ટકાવારીમાં બિહારમાં મતદાન થયું અને આ મતદાનમાં મહિલાઓ સૌથી વધારે આગળ આવી હતી, કારણ કે બંને પક્ષ દ્વારા, મહાગઠબંધન અને ભાજપ એનડીએ તમામ દ્વારા જે મહિલાઓ માટેની જે વાયદાઓ છે તે કરવામાં આવ્યા હતા. એનડીએ દ્વારા મહિલાઓને લખપતિ દીદી બનાવવાનો જે વાયદો છે તે કરવામાં આવ્યો હતો, મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યું. તેમાં સૌથી વધારે જે મહિલાઓને જે પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું અને તેના જ કારણે આ વખતે મહિલાઓ છે તે વોટ મથકો સુધી પહોંચી હતી, મતદાન મથક બૂથ સુધી પહોંચી હતી અને મહિલાઓની ટકાવારી છે તે પુરુષો કરતાં વધારે જોવા મળી હતી. આ વખતની ટકાવારી છે તે 67% જેટલી મતદાન બિહારમાં થયું હતું. ત્યારે આજે જ્યારે પહેલા બેલેટ પેપરની શરૂઆત થઈ, બેલેટ પેપરની મતગણતરી થઈ અને હવે ઈવીએમ ખુલી રહ્યા છે, ત્યારે જે 2600 જેટલા જે ઉમેદવારો હતા તેમના ભાવિ જે ઈવીએમમાં સીલ હતા તે હવે ધીમે ધીમે ખુલી રહ્યા છે અને જેમ જેમ રુઝાન આગળ જઈ રહ્યું છે તેમ તેમ જે તમામ જે ઉમેદવારો છે તેમના દિલની ધડકન પણ તેજ થઈ રહી છે. તેવી રીતે એનડીએ છે તે અત્યારે શરૂઆતી વલણોમાં આગળ જોવા મળી રહ્યું છે, પરંતુ મહાગઠબંધનમાં પણ જે તેજસ્વી યાદવ છે તેમણે પણ રાધોપુરથી આગળ છે. સાથે જો તેમના ભાઈની વાત કરવામાં આવે તો તેમણે શરૂઆતમાં તો પાછળ ચાલતા હતા, પરંતુ હવે તેઓ આગળ ચાલી રહ્યા છે. સાથે ભાજપ દ્વારા જે મૈથિલી ઠાકુર છે તેને પણ ટિકિટ આપવામાં આવી હતી, ત્યારે અત્યારે તે પણ આગળ ચાલી રહ્યા છે. એટલે કે જે રુઝાન જેમ જેમ ઈવીએમ જેમ જેમ ખુલી રહ્યા છે તેમ તેમ જે ઈવીએમમાં જેનું ભાવિ સીલ હતું તે પણ ખુલી રહ્યું છે. અત્યારે એનડીએ છે તે સતત આગળ વધી રહ્યું છે, પરંતુ આ વખતે કાંટાની ટક્કર છે તે પણ જોવા મળી શકે છે, કારણ કે ભાજપના જે ઉમેદવારો છે તે પણ આ વખતે મજબૂત છે અને તેને જ કારણે એનડીએમાં જે વધારે સીટો જો ભાજપની આવે તો કદાચ જે નીતિશ કુમાર છે તેમને સીએમ ન પણ બનાવવામાં આવે, કારણ કે એનડીએ દ્વારા સીએમનો કોઈ પણ ચહેરો છે તે જાહેર કરવામાં નહોતો આવ્યો. ત્યારે હવે જેમ જેમ પરિણામ 12 થી 1 વાગ્યાની વચ્ચે જે પરિણામ છે તે સ્પષ્ટ થઈ જશે, પરંતુ અત્યારે તો જેમ જેમ ઈવીએમ ખુલી રહ્યા છે તેમ અત્યારના વલણોમાં એનડીએ છે તે આગળ ચાલી રહ્યું છે. જી બિલકુલ કિંજલ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. આ સાથે જ બિહારમાં કોંગ્રેસ 5 બેઠકો પર આગળ છે. આ વખતે ઇન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસ જે હાલ સ્થિતિ છે કે ગઠબંધનનો બિહારમાં સૌથી વધુ મહત્વની ભૂમિકા ભજવે છે. નેશનલ લેવલની પાર્ટીમાં ગણવા જોઈએ તો એ ભાજપ અને કોંગ્રેસ, પરંતુ બિહાર એવું રાજ્ય છે કે જ્યાં સ્થાનિક પાર્ટીઓ જ્યાંથી ઉભરી આવી છે તેમનો દબદબો હજુ પણ બિહારમાં છે. આ સાથે રાજુભાઈ, આપની પાસે હું ખાસ આવીશ. આ વખતે બંને ગઠબંધનનો ઢંઢેરો સૌથી મહત્વપૂર્ણ છે, નજર રહી છે તમામની. મોટા મોટા વાયદાઓ શું લાગે છે કે બિહારની જનતાને કેટલી આકર્ષી શકશો? જો એનડીએની સરકારે જે વાયદા કર્યા છે ને એ નિભાવે છે. એક આંકડાકીય માહિતી તમને આપું કે વિકાસ દર જે 11% આ વખતે રહ્યો, એ આખા ભારતની અંદર એ પ્રથમ ક્રમે એમનો વિકાસ દર રહ્યો. કે ભાઈ આખા જે ભારતના રાજ્યો ભેગા કરો તેની અંદર વિકાસ દરની ગણતરી થતી હોય કે 8%, 10%, 12%, તો એની અંદર 11% જેટલો વિકાસ દર એટલે કે ભારતમાં સર્વપ્રથમ રહ્યો. 2011 થી 2025 સુધીમાં શિક્ષણનું દર ત્યાં આગળ 18% હતું. અત્યારે 62 થી 80% સુધી આ શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. આ એક એનડી સરકારની સૌથી મોટી સફળતા છે. બિહારની અંદર 2 લાખ કરોડના એમઓયુ થયા, રોકાણ આવ્યું, બહારથી ઇન્વેસ્ટમેન્ટ આવ્યું.
જે પ્રકારે આપણે અહીંયા વાઇબ્રન્ટ ગુજરાત થાય છે એવી રીતે વાઇબ્રન્ટ બિહાર થયું ત્યાં આગળ, અને ત્યાં આ પ્રકારના રોકાણો આવ્યા, ત્યાં રોજગારી પ્રાપ્ત થશે, ત્યાં આગળ નવા નવા ઉદ્યોગધંધા આવશે, અને આના કારણે થઈને બિહારની પ્રગતિમાં ચાર ચાંદ લાગશે, એમનો આર્થિક ગ્રોથ પણ વધશે અને રોજગારીનો ગ્રોથ પણ વધશે. એટલે આ પ્રકારની એક યોજનાઓ જો લાવ્યા હોય તો ફક્ત એનડીએની સરકારમાં આવી. રોડ રસ્તા બનાવવાની વાત આપણે મુકેશભાઈએ કરી, તો આજે પ્રતિ 1000 કિલોમીટરના બદલે આજે 3167 કિલોમીટર રોડ ત્યાં બને છે, અને ભારતમાં ત્રીજા ક્રમના રોડ બને ત્યાં આગળ. આજે તમે જુઓ તો ભારતની અંદર જે રોડ બનાવવાનું ગ્રોથ એન્જિન હતું, ભાઈ પહેલાં એનડીએના યુપીએના સરકારની અંદર 14 કિલોમીટરના બનતા હતા, 34 કિલોમીટરના આજે બને છે. તો એ પ્રકારે આજે બિહાર એ ત્રીજા ક્રમ ઉપર છે રોડ રસ્તાની અંદર. એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં પણ બિહાર આજે હરણફાળ ભરી રહ્યું છે. વિકાસ હંમેશા વિકાસ બતાવ્યો છે, નહીં કે ખાલી કોંગ્રેસે જેમ ઠાલા વચનો આપ્યા હોય ને ગુંડા રાજ કર્યું હોય. એમણે કીધું કે એમણે જાતે કબૂલ્યું કે જંગલ રાજ હતું 20 વર્ષ પહેલા. તો ભાઈ જંગલ રાજ હતું તો એના ઉદાહરણ તો આપવા જ પડશે ને. આપણે ઇતિહાસના ઉદાહરણ નથી આપતા કે ભાઈ આટલા લોકો આપણી ઉપર શાસન કરી ગયા, અને શાસન કોના કારણે કરી ગયા? તો આવી માનસિકતાના કારણે કરી ગયા છે. અને એમણે એક બહુ જ ભારત વિરોધી વાત કરી કે ભારતની અંદર સોય પણ નથી બનતી. કેમ ભાઈ? ભારત તો સોનાની ચીડિયા કહેવાતું હતું, કેમ સોય નથી બનતી? ભારતમાં રહીને ભારતનું જ ખોદવાનું. ભારતની અંદર જે પ્રકારે એ પ્રકારે પણ વિદેશમાં વેપાર થતા હતા. આજે તમે જુઓ તો અમેરિકા ખંડ સુધી કે દુનિયાના કોઈ પણ દેશ સુધી ભારતનો વિદેશ વેપાર પણ એ વખતે વિકસિત હતો જ, પરંતુ તમને ક્યાંય નજરમાં નહોતું આવતું, કારણ કે તમે માનસિકતા જ ગુલામ હતા કે ભારતમાં કશું બનતું નથી, અમે બધું બનાવ્યું. ભારત એ સર્વસંપન્ન દેશ હતો, એટલા માટે જ લોકોએ ભારત ઉપર આક્રમણ કર્યા હતા. મોગલો આવ્યા, શક આવ્યા, હુણ આવ્યા, છેલ્લે અંગ્રેજો આવ્યા, આ પોર્ટુગીઝ આવ્યા, આ બધા આવીને ભારતમાં જો તમારે ત્યાં કશું હોય જ નહીં, શું કામ આવવું પડે ભાઈ? તમારું ઘર જ ખાલી હોય તો કોઈ ચોરી કરવા આવે? તમારું ઘર ભરેલું હતું એટલે લોકોએ આવ્યા અને આપણી ઉપર હુમલા કર્યા, અને આપણી એકતા અખંડિતતા નહોતી, આપણા મતાંતર હતા, એના કારણે આપણી ઉપર લોકો રાજ કરી ગયા. એટલે આ સ્થિતિ આજની તારીખમાં એ જ છે કે ભાઈ કોંગ્રેસની માનસિકતા ત્યારે પણ નહોતી બદલાઈ, આજે પણ નથી બદલાઈ. પરંતુ જે બિહારની જનતાએ પ્રતિસાદ આપી રહી છે કે તમે જો 100 બેઠક ઉપર એનડીએ આગળ છે, માત્ર 25 બેઠકો દૂર છે. 25 બેઠકો થઈ જાય એટલે સમજો કે એનડીએ સરકાર ત્યાં બનાવવા જઈ રહી છે. જી બિલકુલ મુકેશભાઈ, આંકડાઓની હાલ વાત કરીએ તો જે અન્ય પાર્ટીઓ છે 6 જેટલી બેઠકો પર આગળ જોવા મળી, સાથે જ એનડીએ 100 બેઠક. જે રીતે રાજુભાઈ વાત કરી કે માત્ર ગયા વખતે જે 25 બેઠકો હતી, આ વખતે 20, 22 કે 25 જેટલી બેઠકોનો ડિફરન્સ છે. મહાગઠબંધન પણ 81 બેઠક પર જોવા મળ્યું છે. આપ શું માનો છો કે રાજુભાઈ જે વાત કરી એ સપનું પૂરું થઈ શકે ખરા? અત્યારે વાત જ કરવી અસ્થાને છે. આ વાત અત્યારે શરૂઆતી વિધાનમાં ક્યારેય કોઈ દિવસ કોઈએ આવી વાત કરી નથી. સરકાર બનાવવાની પરિપક્વતાનો ભાગ છે, એમાં મારે કંઈ વધારે બોલવું નથી. અને સોય નહોતી બનતી એ વડવાઓ બધા જાણે છે, આ નોલેજનો સવાલ છે. પણ હવે જ્યાં જુઠ્ઠું જ બોલવું છે ને તમારે અહીંયા ઉમજ પાડવી છે, તો મને કંઈ વાંધો નથી, પાડી શકાય. સવારમાં મારે તો કંઈ એવી જીભાજોડી કરવી નથી, કારણ કે એ મતલબ નથી ચર્ચા કરવાનો કે સોય નહોતી બનતી. એ નિર્વિવાદ સત્ય છે. સોને કે ચીડિયા હતું, છે ને રહેશે, એ તો અમારો શબ્દ છે, તમારો નહીં. તમે તો 2014 પછી અમે બધું કરી નાખીએ એવી વાત કરો છો. ગુજરાતની અંદર 30 વર્ષથી સરકાર છે, અને આજે આયુષ્યમાનમાં કૌભાંડ થાય, નળ સે જળમાં કૌભાંડ થાય, રોડ રસ્તા આખા ખવાઈ જાય, તમારા મંત્રીઓના છોકરાઓ પૈસા ખાઈ જાય, આ બધું આવ્યું બહાર. તો એથી તમે વિકાસની વાતો કરો. વિકાસની વાત તમને શોભતી જ નથી. 30 વર્ષે વિકાસનો શબ્દ બોલવાનો તમને અધિકાર જ નથી, કે જ્યાં 30 વર્ષ સુધી તમે સત્તામાં બેઠા છો છતાં હજી વિકાસ. તો પછી તમારે કરવાનું શું હતું? તમે શેના માટે સરકારમાં? આપણે જે પ્રજાના ટેક્સના પૈસા લઈ વહીવટ કરવા માટે બેસીએ છીએ, તો શેના માટે? આનો જવાબ તો હોવો છે ને આપણી પાસે. માત્ર ને માત્ર ખાલી બસ અમે સરકાર બનાવી દીધી, અમે જીતી ગયા, બસ એ એટલા માટે? અરે ભાઈ, કામ કરવા માટે છે, તો વિકાસની વાત શું કરવાની? એ તો કરવું જ પડે. પણ અત્યારે હાલ જે પરિસ્થિતિ છે એની વાત કરો. પરિસ્થિતિ શું છે? પણ એ પરિસ્થિતિનું આંકલન નહીં કરતા, માત્ર સરકાર બનાવી દેવાની જે ભારતીય જનતા પાર્ટીની ઘેલછા છે ને, એ ઘેલછા જ એક દિવસ એમને પછાડશે. તમે હજી ધીરી બાપુડિયા શાંતિ રાખો, બધું સમૂહ સૂત્રું પાર પડવાનું છે. અને એમાં હજી 2026 પૂરી થતા કેટલા ફેરફારો આવે છે દેશમાં, જોયા કરો આગળ. જો બિલકુલ મુકેશભાઈ, હાલ જે સ્થિતિ છે એનડીએ અને મહાગઠબંધન વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. બિહારનો મિજાજ અત્યારે ધીમે ધીમે બદલાતો જોવા મળે, થોડા જ સમય બાદ એ પરિણામો સ્પષ્ટ થશે. બિહાર ચૂંટણીને લઈ પળે પળની અપડેટ આપતા રહીશું, પરંતુ હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો.